ડિફેન્સમાંથી એક કંપની પર ચર્ચા કરીએ તો પણ એ છે HAL હિન્દુસ્તાન એરોનોટિક્સ, કારણ કે આજે ઇનફેક્ટ બેરિશ એક બ્રોકરેજ રિપોર્ટ આ કંપની પર HAL પર આજે આપણને આવતો દેખાઈ રહ્યો છે. એટલે આ સ્ટોક માટે એક ફોકસ રાખવાનું છે, જ્યાં મોર્ગન સ્ટેનલી અંડરવેઇટ રેટિંગ હવે આપ્યું છે સ્ટોક પર અને ટાર્ગેટ પણ ઓછા કર્યા છે, 3,355ના કર્યા છે. ઓવરઓલ એમનું માનવું છે મેન્યુફેક્ચરિંગથી 40% રેવન્યુ અને વિદેશી જે ઇમ્પોર્ટ છે એના પર ખાસી ડિપેન્ડન્સી આ કંપનીની છે. પરંતુ HAL માટે એક લોંગ ટર્મ વ્યૂ શું હોવો જોઈએ? ઓફકોર્સ શોર્ટ ટર્મ કહેવાય કે આપણે થોડું પ્રેશર છે આમાં, અને થોડું કેવી રીતે કે ઓર્ડર બુક ને એ બધી તો સારી છે, એક એક્ઝિક્યુશનમાં થોડો ઇશ્યુ આવી રહ્યો છે. અને કેપેક્સ તો સ્ટ્રોંગ છે, ઓર્ડર પાઇપલાઇન જો તો 1,00,000 કરોડથી ઉપર છે. હવે એ જે ડિલિવરીનો જે ઇશ્યુ થયો છે એના લીધે પ્રોબ્લેમ છે, અને સપ્લાય ચેન આ જે રીતે કહે છે ને કે ઇમ્પોર્ટ ખાસા એવા સ્વેપાર્ટ થયા છે, એના લીધે ડિપેન્ડન્સી લીધે થોડું પ્રોબ્લેમ એ થાય છે કે વર્કિંગ કેપિટલ સાયકલ સ્ટ્રેચ થાય છે, અને પ્લસ એક્ઝિક્યુશનમાં પ્રોબ્લેમ થઈ રહ્યો છે. પણ મારા હિસાબથી કે આગળ જઈને જે રીતે હમણાં સિનારીઓ છે જીઓ પોલિટિકલ, આમને ઓર્ડર બુક મળશે, અને ઓફકોર્સ કંપનીનું મેનેજમેન્ટ છે એ કહે છે કે કામ કરી રહ્યા છે. અને હવે સ્ટોક એ વેલ્યુએશન પર આવ્યું છે જ્યાં તમે કહી શકો કે રિઝનેબલ વેલ્યુએશન છે. અને આગળ જઈને અગર આ કંઈ ના કંઈ અગર એક્ઝિક્યુશનમાં ઇમ્પ્રુવમેન્ટ આવે તો આઈ થિંક ધીસ સ્ટોક મે ડુ વેલ. એટલે ઓફકોર્સ આઈ એમ પોઝિટિવ. તો અગર આમાં ડીપ આવે છે, થોડું લોંગ ટર્મ રાખવું પડશે, થોડું શોર્ટ ટર્મ તમે 1-2 ક્વાર્ટરનું પ્રેશર ઝેલી શકતા, તો લોંગ ટર્મ મને લાગે છે કે આ સ્ટોક સારું રિટર્ન આપશે. ડિફેન્સમાં અગર તમે જો તો ફાઇટર પ્લેન્સ ને એ બધામાં આ છે, અને આગળ જઈને મને એવું લાગે છે કે આ જે રીતે મિડલ ઇસ્ટમાં પણ જે ઇસ્યુ થયો છે એના લીધે ઘણા બધા ઓર્ડર્સ આમને પણ મળી શકે છે. તો યસ, આઈ એમ પોઝિટિવ, એન્ડ કોઈ પણ ડીપ છે એ HALના લોંગ ટર્મ માટે તમે લઈ શકો છો. ટિપ્સનો એક અપ્રોચ લોંગ ટર્મ માટે કોઈ પણ ઘટાડે ખરીદારી HALમાં કરી શકો છો. વિરાટ.